હરિદ્વાર શાંતિકુંજ ખાતેથી રવાના થયેલ જ્યોતિ કળશ રથની યાત્રા અને ગુજરાતમાં આગમન બાદ આજરોજ માંડવીનગરમાં શોભાયાત્રામાં ધર્મપ્રિય જનતાએ ઉત્સાહભેર ભાગ લીધો। વિગતે વાત કરીએ તો હરિદ્વારના શાંતિકુંજ આશ્રમ ખાતેથી રવાના થયેલી જ્યોતિ કળશ રથયાત્રાએ દેશભરમાં આધ્યાત્મિક જાગૃતિ લાવવાનો એક વિશિષ્ટ ઉદ્દેશ્યથી જ્યોતિ કળશ રથયાત્રા વિવિધ રાજ્યોમાંથી પસાર થઈ શામળાજીથી ગુજરાત રાજ્યમાં પ્રવેશ કર્યા બાદ આજરોજ માંડવીના ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે આવી પહોંચી હતી, કે જેને પૂજા અર્ચના કરી આરતી કરી પૂર્વ નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુક્લ તથા મઢી સુગર ફેક્ટરીના ડિરેક્ટર નટુભાઈ રબારી દ્વારા ઉતારી બેન્ડ બાજાના સથવારે ઉમળકાભેર શોભાયાત્રા કાઢવામાં આવી હતી, કે જેમાં માંડવી નગરની ધર્મપ્રિય જનતા અને ગાયત્રી પરિવારના ભક્તોનું ઉમળકાભેર શોભાયાત્રામાં તેઓ જોડાયા હતા। યાત્રા સુરત જિલ્લાના માંડવી તાલુકાના માંડવી નગરમાં ફેરવવામાં આવી હતી। જ્યોતિ કળશ રથમાં સ્થાપિત જ્યોતિ કળશ એ યાત્રાનું મુખ્ય આકર્ષણ છે, કે જે આધ્યાત્મિક ઉર્જાનું પ્રતીક છે। યાત્રાના ઉદ્દેશ્યમાં લોકમાં ગાયત્રી મંત્ર અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓનો પ્રસાર કરવાનો અને રાષ્ટ્રના નાગરિકોમાં નૈતિક મૂલ્યોનો વિકાસ કરવાનો સમાવેશ થાય છે, કે જેમાં નગરના ધર્મપ્રેમી ભાઈ બહેનો તથા અબાલ વૃદ્ધો પણ જોડાયા હતા। રિપોર્ટર ઈશ્વર સોલંકી, માંડવી। પટેલ કનુભાઈ એમ ગુજરાત ઝોન સહપ્રભારી શાંતિકુંજના પ્રતિનિધિ તરીકે જ્યોતિ કળશ થઈને અમે શામળાજીથી ચૈત્ર સુદ એકમથી શરૂઆત કરી છે। આજે અહીંયા માંડવીની અંદર 298મો દિવસ છે અને એ શક્તિ કળશની અંદર ગુરુદેવના ઉર્જા શક્તિ અને અખંડ દીપની જ્યોતિની તપશક્તિ લઈ અને દરેક ગામડે ગામડે જઈને ગુરુદેવનો અને માતાજીની જન્મ શતાબ્દીનો અમે પ્રચાર પ્રસાર માટે એનો સંદેશો લઈને દરેક ગામડામાં અમે જવા નીકળ્યા છીએ અને આજે 12મો જિલ્લો સુરતનો છે અને સારા ગુજરાતના 33 જિલ્લાની અંદર 15,000 ગામડાની અંદર અમારે આ પ્રચાર પ્રસાર કરી અને લોકોને સારા વિચારો આપવાના અને ગુરુદેવનો ગાયત્રીનો સંદેશો પહોંચાડવાનો અમારો લક્ષ્ય અને આ હેતુથી અમે નીકળ્યા છીએ।